વેલકમ બેક। નજર કરીએ અન્ય સમાચારો પર તો અમદાવાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે કર્યું મ્યુઝિયમનું ઉદ્ઘાટન। ભારતનું એવું પેટ્રોલ પંપ કે જ્યાં મ્યુઝિયમ હોય, દેશનું આજે એવું પહેલું પેટ્રોલ પંપ અમદાવાદમાં શરૂ થયું છે, જ્યાં મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે। આઝાદી કી યાદેं મ્યુઝિયમમાં છેલ્લા 400 વર્ષનો ઇતિહાસ જોવા મળશે। આઝાદીના લડવૈયાઓની ગાથા મ્યુઝિયમમાં જોવા મળશે। આઈઓસીએલના ગુજરાત સ્ટેટ ઓફિસના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને સ્ટેટ હેડ અન્નાદુ રાય પણ હાજર રહ્યા હતા। તો બાકરોલ પેટ્રોલ સ્ટેશન પર મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે। અમે અમારા પેટ્રોલ પંપ ઉપર એક ભારત જો આઝાદ થયો તેના 400 વર્ષનું ઇતિહાસનું અમે એક મ્યુઝિયમ બનાવ્યું છે। આ મ્યુઝિયમ 80,000 પેટ્રોલ પંપ છે ભારતમાં, એમાંનું આ એક છે। આજ સુધી કોઈ આવું મ્યુઝિયમ બનાવ્યું નથી। જે અમારી દીકરીનો વિષય હતો અને એને આઈડિયા આપ્યો કે આપણે એક પપ્પા અહીંયા મ્યુઝિયમ બનાવીએ, અને આ પેટ્રોલ પંપ અમારી દીકરીના નામે છે। દીકરીનું નામ કવિતા છે। મહિલા કેટેગરીમાં અમે આ પેટ્રોલ પંપ મળેલો છે। ભરૂચના અંકલેશ્વર પાસે કેનાલમાં પહેલા ગાબડાથી શહેરમાંથી જળ સંકટ જેવી સ્થિતિ પણ સર્જાઈ છે, જેને લઈને વિપક્ષે પણ બાયો ચડાવી છે। નવા વર્ષના પ્રથમ દિવસે જ અમલેશ્વર કેનાલ બ્રાન્ચમાં ભરૂચ તાલુકાના ડભાલી નજીક મોટું ભંગાણ સર્જાયું હતું, જેને લઈ લાખો લીટર પાણી આસપાસના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું। જે બાદ ખેડૂતોએ વળતર નહીં ચૂકવાય તો સમારકામ નહીં કરવા દેવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। તો આ કેનાલ મારફતે જ શહેરીજનો અને દહેજ ઔદ્યોગિક વસાહતમાં પાણી પુરવઠો પૂરો પાડવામાં આવતો હોવાથી મોટી સમસ્યા સર્જાઈ છે। તો ભંગાણ સર્જાયા બાદ સમારકામ ધીમી ગતિએ કરવામાં આવતા વિપક્ષ મેદાને ઉતર્યું છે, જેમણે ભંગાણ સ્થળની મુલાકાત કરી કલેક્ટરને રજૂઆત કરી। ગાબડું પડેલ હતું, એ સ્થળની મુલાકાત લીધી। ત્યાં મુલાકાત લેતા અમને ખબર પડી કે અહીંયા 10 દિવસથી હજુ સુધી સમારકામ થયું નથી। એટલે અમે જિલ્લાના વહીવટી તંત્રને આના દ્વારા કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ધોરણે આનો રિપેરિંગ કામ શરૂ કરો। પાણી કાપના કારણે તેમજ કેટલાક વિસ્તારોમાં ઓછા પ્રેશરથી પાણી આપવામાં આવતા અનેક લોકો પીવાના પાણી વિના વલખા મારતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। માતરિયા તળાવમાં રહેલો જથ્થો માત્ર 5 થી 6 દિવસ સુધી ચાલે તેટલો જ હોવાથી આગામી દિવસોમાં ભરૂચના માથે જળસંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે। કેનાલમાં ભંગાણ સર્જાયા બાદ પણ 10 દિવસ વીતવા છતાં પણ કેનાલનું સમારકામ પૂરું થયું નથી। તો પાણી પુરવઠો પૂર્વવત કરવાને લઈ પાલિકા ચીફ ઓફિસરે નિવેદન આપ્યું। અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાં જે ગાબડું પડ્યું છે એ પૂર્વની કામગીરી ચાલુ થઈ ગયેલી છે। પોલીસ પ્રોટેક્શનને સાથે રાખીને ખેડૂતોને પણ સમજાવવામાં આવેલા છે અને લગભગ અડધા ઉપરાંતનું કામ પૂરું થઈ ગયું છે। એટલે 2 દિવસમાં કામ પૂરું થઈ અને પાણી નહેરમાં આવતું ચાલુ થઈ જશે। અત્રે ઉલ્લેખનીય છે કે અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાં સર્જાયેલ ભંગાણનું સમારકામ પોલીસ પ્રોટેક્શન સાથે શરૂ કરી દેવામાં આવ્યું છે, પરંતુ તેમાં પાણીનો પુરવઠો જ્યાં સુધી છોડવામાં નહીં આવે ત્યાં સુધી શહેરીજનોના માથે ઊભું થયેલું જળસંકટ તોડાઈ રહેશે।